હેલો મિત્રો, હું થઈ ગયો છું રેડી. આજે અમારી શોપ માટે લાવવાની હતી કુર્તી, તો અમે બંને ભાઈઓ નીકળી જઈએ છીએ ચાલીને, કેમ કે આજે અમારી પાસે હતી નહીં બાઇક. ચાલવાની રેસમાં કાકા અમારાથી ફૂલ સ્પીડમાં આગળ હતા. કાકાની સ્પીડ ધૂમ બાઇકની સ્પીડ જેટલી જ હતી. પછી ત્યાંથી પહોંચ્યા શોપ પર. વિરલભાઈ લીધા આશીર્વાદ. ત્યાં આવી ગયો વિકી મળ્યો પહેલાં વિરલભાઈને, પછી મળ્યો સતીશભાઈને, પછી મને રામ રામ કરીને વિકી એના કામ માટે નીકળી ગયો. અમે બંને ભાઈઓ પણ અમારે કામ માટે નીકળી ગયા. આજે વાતાવરણમાં ખૂબ પવન આવી રહ્યો હતો. પવનના લીધે અમારા વાળ પણ ઉડી રહ્યા હતા, પણ અમે બંને ભાઈઓ હાર માન્યા વિના એક બનાવી લીધો ટૂચુક વિડીયો. આજનું વાતાવરણ ખૂબ જ મસ્ત હતું, એટલે વાતાવરણ નિહાળીને અમે બંને ભાઈઓ જઈ રહ્યા હતા. રસ્તામાં આવી ગઈ રવિવારી, એટલે અમે ટાઈમ પાસ કરવા માટે ઊભા રહી ગયા. 150 વાળા ચપ્પલ વિરલભાઈએ માંગી લીધા 100 રૂપિયામાં. કાકાએ ના પાડી એટલે મૂંઝાઈને આવી ગયા ખૂણામાં. ત્યાં હતો એક શેરડીના રસવાળો, એટલે થોડી વાર એને હેરાન કર્યો, પણ એ તો અમારો ફોલોવર હતો, એટલે એની પાસેથી પી લીધા અમે શેરડીના 2 ગ્લાસ ઠંડા મસ્ત રસ પીધા. પછી અમે ખાધા મસ્ત ગરમા ગરમ સમોસા. ત્યાં તો નીકળી હતી એક ડીજે રેલી. અહીંયા તો દાદીમાની ગાળ ખાતા રહી ગયા હતા. પછી માલ ભરીને અમે બંને ભાઈઓ નીકળી ગયા રિક્ષામાં ડાયરેક્ટ શોપ તરફ. આજે તો જાણે શાળાનો વરસાદ આવી રહ્યો હોય એ રીતે શાળા પડાપડી થઈ રહ્યા હતા. આ હતો મારો બીજો શાળો. પછી મળ્યા આ મારા ત્રીજા શાળાને. પછી વિરલભાઈ અને સતીશભાઈ બંને ભાઈઓ ભેગા મળીને કુર્તીનું કરવા લાગ્યા હતા પેકિંગ. આજે તો ગીતા મને લઈ આવી હતી નાસ્તો કરવા માટે, તો અમે નાસ્તામાં ખાધું આજે પિઝા, ફ્રેન્ચ ફ્રાય અને કોલ્ડ કોફી. વિડીયો ગમ્યો હોય તો મારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.